નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે આવતીકાલે એટલે કે 30 જુલાઈના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. મતદાન પૂર્વે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ માંજલપુર વિધાનસભાના તમામ મતદાતાઓને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પવિત્ર ફરજ નિભાવવા અપીલ કરી છે. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પૂર્વે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ માંજલપુર વિધાનસભાના મતદારોને સંબોધન કર્યું છે. પોતાના સંબોધનમાં શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી છે. આ સાથે મતદારો ભાજપના ઉમેદવાર સતીશ પટેલને મત આપી અને અપાવીને જંગી બહુમતીથી વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આવતીકાલે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી આયોજિત થવાની છે અને ભારતીય જનતા પાર્ટીએ સત્યેન્દ્ર પટેલ, સતીશ પટેલ, જેમનો ક્રમ નંબર 2 છે, એમને ઉમેદવાર બનાવે છે. માંજલપુર વિધાનસભાના મતદારોને મારી નમ્ર અપીલ છે કે આપ અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલને મત આપી અપાવી અને ભવ્ય વિજય બનાવશો જી. સાથે સાથે આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર આપ જરૂરથી મતદાન કરીને આપની ફરજ નિભાવશો. અમે પણ અત્યાર સુધી 3 વખત દરેક ઘરે ઘરે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. એ પછી ફેરણીના માધ્યમથી હોય, ગ્રુપ મિટિંગના માધ્યમથી હોય કે મતદાર સ્લીપ વિતરણના માધ્યમથી હોય, દરેક લોકોને વિનંતી પણ કરી છે અને આપના માધ્યમથી હું નમ્ર અપીલ પણ કરું છું કે આવતીકાલનો દિવસ એ માંજલપુર વિધાનસભાના મતદારો માટે બહુ અમૂલ્ય દિવસ છે. આપનો અમૂલ્ય મત એ લોકશાહીના પર્વના આ ઉત્સવ તરીકે આપણે આપીને ઉજવીએ, એ જ સૌની પાસે મારી આશા છે, અપેક્ષા છે. વરસાદની તો સિઝન છે અને પેટા ચૂંટણી પણ છે, પરંતુ અમે અત્યારે જે યોજના બનાવી છે પ્રમાણે બુથ મેનેજમેન્ટમાં સૌથી વધારે કાર્યકર્તાઓ અમે ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. લગભગ એક બુથ પર 15 થી 20 કાર્યકર્તા અમારા કાર્યરત હશે. લગભગ દરેક સોસાયટીમાં એક કાર્યકર્તા હશે. એવું કહી શકાય કે એવરેજ 100 મતદારો ઉપર એક કાર્યકર્તા અમારો મતદાન કરાવવા માટે પ્રયત્ન કરતો હશે. એટલે બહુ માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરીને આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ અમે આટલું માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે મતદારોનો જે પ્રકારે અમે પ્રચારમાં ગયા ઉત્સાહ જોવા મળ્યો છે અને સ્વર્ગસ્થ યોગેશ કાકાએ છેલ્લા 8 ટર્મથી આ સીટ પર ધારાસભ્ય રહીને જે પ્રકારના વિકાસના કામો કર્યા છે, લોકો સામેથી પણ કીધું છે કે ભાજપને મત આપીશું. તો મને પૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે ઉત્સાહભેર મતદાન થશે અને ભાજપ સમર્થિત મતદાન થશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.